તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ત્યારે આપણે છે ને હવે ખેતરે જવાનું છે. જો અમારા ઘરમાંથી તો બધા વહી ગયા ખેતરે, ઘર આખું ખાલી છે. હું વિડીયો એડિટિંગ કરતો હતો તે હું નથી ગયો. હવે આપણે ખેતરે જવાનું છે, આપણા મનીષભાઈ આપણને લેવા આવે. તો હાલો હવે ખેતરે. મિત્રો અત્યારે આપણે ખેતરે પહોંચી ગયા છીએ ને આ જો બધા હાલતા થયા છે બાસ્કેટ લઈ લઈને. હવે આપણે ક્યાં જવાનું છે ખબર છે? આપણે ક્યાં જવાનું છે એમાં? શું કરવા જવાનું છે? હા, હવે કપા વીણવા જવાનું છે. ચાલો કપા વીણી લે. આ કપાને લીધે છે ને અમારે આજ સુરત જવાનું હતું, બસમાં બેસવાનું હતું ને કપાને લીધે આજે અમે રજા પાડી દીધી. ભાભાઈ ના પાડી, રજા પાડી દીધી. ગમે કહેતા કામ છે ને આમ તેમ, એટલે પછી અમે રજા પાડી દીધી. હવે જાય ઉપર ગઢાણમાં. હાલતા રહેજો બેનો, ધીરે ધીરે પ્રસાદ બધાને મળશે. ધીરે ધીરે હાલતા રહેજો, હાલતા રહ્યો. હાલો હાલતા રહેજો. તો મિત્રો આમ તો અમે ઉપર ગઢાણમાં પહોંચી ગયા છીએ. હવે મારે કપા વીણવાનું છે. મારા મમ્મી મારા પપ્પા વીણવા મીડા જોઈ લો. આ ઠેઠ સુધી આમને મોલા ઢાળ સુધી તોડ્યું જવાનું. હા, એ ઢાળ ને આગળ આ ઓલો ડુંગરો છે ત્યાં સુધી. ને અહીંયા એક નીચેની કટકી છે, એ તમને બતાવી દો. જોઈ લો, આ નીચેની કટકી છે. આ બધું વીણવાનું છે ને આળો સડે છે, તડકો લાગે છે. હવે અમારે કપા વીણવાનો છે ને સાંઈ ઉપર મજા આવે તો એ કપા તો વીણવો જોઈએ. તો આપણે કપા વીણવાનું ચાલુ કરી દીધું છે ને જો સેજબેન અડધી બાસ્કી ભરી લીધી. આમ જો કપા હાવ બગડી ગયો છે તો એ અમારે વીણવાનો છે. જો અમારે માં બેઠા બેઠા વીણે. આમ તો કોઈ દી નહીં એવું કપા ઉકલવાનો જ નથી. એમ બેઠા બેઠા અમારે કિશુબેન પોણી બાસ્કી ભરી લીધી. આમ કિશુબેન સામે જો તો કપા વીણો તો શું નીકળી જાય? તું કહેતી ને હકાલો. જો બધા કપા વીણે છે ને આપણે વીણીએ. તડકો બહુ લાગે, બહુ તડકો છે. જ્યારે વીણે ત્યારે હાસું એમ મારો કપા બધો બગડી ગયો. મારે માએ કીધું બોલવાનું. તો મિત્રો અત્યારે આપણે છે ને ગળબેથી નાઈ લાવીએ છીએ. નાવામાં છે ને વિડીયો ઉતારતા ભૂલી ગયો તો કાંઈ વાંધો નહીં. હવે ને અત્યારે છે ને એ જો સાનું ટાણું થઈ ગયું છે. મારું સુલો ઓલો કરે છે. મારા દાદા હાથ ઓલો પાળા બાંધે છે ને આ જો નેરું જાય ને આપણા મનીષભાઈ છે ને શું કરે કહું, એ કવે પાણી ભરે છે. જો પહેલાં ખબર છે ને, પેલો વિડીયો જોઈએ એને યાદ આવે કે મનીષભાઈ ડોલ તોડી નાખી હતી. અત્યારે જો આવે છે એ. મિત્રો આપણે કેટલું બધું અત્યારે ખેડી નાખ્યું છે જોઈ લો તમે. એથી આ બધું સામે બધું ખેડાઈ ગયું. હજી બીજું હાથી છે ને એ હાંકવાનું છે. દાંતાવાળો આવે એ તો હાંકી નાખ્યું મારા પપ્પાએ. હવે આમાં બધા વારો કરીએ એક એક કરીને. આ બધું ખેડવાનું છે. અમારા મનીષભાઈ ગોધલો બન્યો, એને મારી સવારમાં ક્લિપ બનાવી હતી તે હું આખડી તમને મેકું, એ તમે જોઈ લેજો. ત્યારે અમારા મનીષભાઈ ગોધલા બન્યા જોઈ લો તમે અમારા મનીષભાઈને. હાલો મનીષભાઈ હાલો. કેમ ત્યાંથી મળ્યા? અડધું અડધું કરીને એ પાછા વધારે બળ કરવા મળે. એ અમારે બળ ક્યાં છે? मित्र आज हमारे दादा एक काम पर लगा दिया है. आज हमारे मिलन भाई बैठलो भी ना बैठलो कोई दिन आज हमारे मिलन भाई बैठला भी ना. तो ये हाथी केम डरे ए डर जो મારા મનીષભાઈનો વારો પૂરો થઈ ગયો છે. અમારો પપ્પાનો વારો આવી ગયો. મારા દાદા છે ને પાળા કરે ને કરતા જાય છે. તો આ બધું કામ કરે છે. મારી મમ્મી ને મારા મા એ કપા વીણવા ગયા છે. કપા બગડી ગયો તો એ થોડો થોડો વીણે છે જે છે એ.
તો મિત્રો હવે આ એટલું રહ્યું છે જો એટલામાં હવે હાંકવાનું છે. અમારે સેજુબેનને બધા આવ્યા હતા, કિશુબેનને હાથે હાંકવાની ખાલી જોવા. જેટલી અમે કટકી બતાવી ને એને 3 ભાગમાં ડિવાઈડ કરેલી હતી. ને હવે આ બધા જો આવી ગયા છે. અમે હાથી ઢહળી એ ગોજલાની જેમ અમે ઢહળીએ ને એ આ જોવા આવ્યા. ખડક અમને ઢહળવા લાગે. જો તમે એને મોઢું તો જો એને શરમય ન આવે, થોડી કઈ શરમ ન આવે. જો આડા હાથ રાખી દે ઘરમાં જોવા દે આગળ દાંત હે ને દાંત મને ઓલા મનીષ ના આવે શું કરે ડિસ્કો વાંધે ને એટલે અત્યારે છે ને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ પથ્થર છે ને એ પડી જાય છે ઘડીએ ને ઘડીએ. તો અમે એમ કહે છે કે અમારે સેજુબેનને બેહાડી દે, એનો વજન નહીં પથ્થર જેટલો છે પણ એ બેહતા નથી. તો હવે આ એટલું ઢળીને છે. હા જો બળવા મીડા વેડીને થામે એટલું હાકે રાખશે. અમારે મનીષભાઈ જો કેવી નાવાની મજા આવી ગઈ ને ત્યાં જો ગરમી થઈ ગઈ. અમારે કિશુબેન તો જો અત્યારે અમારે મનીષભાઈ જો કેટલો લટકો. અત્યારે મારો વારો ગયો ફેરાનો. અત્યારે મનીષભાઈ જો ખોતરો કરું એ બહુ બળકો છે. ઘડીક વારમાં અહીંથી ને અહીં ક્યારે પોગી હતી ને ખબર જ ન રહે. જો એને પાછી ગાડી મોવડી લીધી. ને હવે આગળ આપણે કિશુબેન અખતરો કરશે. કા કિશુબેન હવે અખતરો કરવાનો છે ને તમારે? હાલો ચાલો એમ બતાવીએ તમને આગળ અખતરો કરી. તો મિત્રો અત્યારે આપણે કિશુબેન અખતરો કરવા જાય છે હાથી હારવાની. હાલો અમારે કિશુબેન તો બહુ લેટકા નીકળ્યા મિત્રો. ગાઈસ તમે જોઈ શકો છો અમારે કિશુબેન ને જોઈ હાયલા જાય આગળ વાળ રાખીને. ફેશન તો એના ભૂલતા જ નથી. અમારા ભાગમાં જે જમીન આવશે ને અમે બે ભાઈઓ નક્કી કર્યું છે કે કિશુબેન ને ભાગું આપી દેવાનું છે. ભલે કાંદા વાળા રાખતી હજી આમ બાપુ પાસે જવાનું છે. હજી કેટલું ઢળે. અમે તો બે ગયા મિત્રો. અત્યારે અમારે કિશુબેન જો હાશે નો એને એક ઉથેલ ફરીને આજો બીજી ઉથેલ ફરી લીધી. આમ જો એ આવે છે એને હવે અમારે સારું થઈ ગયું. અમારે એક ઉથેલ ઓછી થઈ ગઈ. પપ્પાને એક નહીં, અમારી તે એક ઉથેલ ઓછી થઈ ગઈ છે. પણ આ છે ને આ કાંઈ ન કરી. આ હા અમારે મોટી છે પણ કામાં ખોટી છે એટલે એ અમારે કાંઈ કરી ન શીખે. કપડાં ધોય તો એમ વગાતો એ રહી. અત્યારે જો આપણો વારો આવી ગયો. મનીષભાઈનો વારો છે. આગળ મનીષભાઈનો વારો માસે બહુ મજા. એટલા સ્પીડમાં છે ને ખબર ન પડે. આમાં 4 નીકળી જાય. હા મનીષભાઈ ચાલો જા. મિત્રો અત્યારે કામકાજ થઈ ગયું છે પૂરું ને સમજો ઘેરે જઈને લાઈન કરી દીધી. ચાલો જો જોયું બધું થઈ ગયું. જો આવી રીતના કરવાનું હતું બધું. અમારા દાદા પાળા કરે છે ને આપણે હાથી બે ઢળવાને તે ઢળી નાખી છે. હા હા એ અમારે મોટી છે કામાં ખોટી છે. નાની છે એ સાચી છે. એક ઉથેલ તો ઓછી કરી ના જો મારી મમ્મીને બધા. તો મિત્રો અત્યારે બધી ગાડીઓ આવી ગઈ છે. 2 ગાડી આવી હતી. અમે મા દીકરો અત્યારે હાયલા જાય છે ધીમે ધીમે. હા અત્યારે થાકી જશે. હું કાચું જમરૂક ખાતો જાઉં છું ને મારી મમ્મીએ દૂધની બવણી લઈ લીધી. હવે હાલી મા દીકરો આરામથી હાયલા જાય શાંતિથી. હવે આખરી કોઈ ખામું લેવા આવશે. તો મિત્રો આપણે સામેથી હાયલા આવતા હતા ને ધોકા થારે નેરો હતું તે મારો પાછો પાણી ગાડી ધોવા મળ્યા. અહીંયા અડધે રસ્તે ગાડી ધોવા મળ્યા છે ઊભી ઘોડી મારી. મા દીકરો તો વાંચ્યા છે.
મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી જશે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. કપા વીણો તો હું નીકળી દે.